નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 30/6/2024 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે લાલચથી દૂર રહેવાની જરૂરિયાત છે. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે માંસ-મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે લાલ રૂમાલ સાથે રાખી દિવસની શરૂઆત કરવી જોઈએ અને પોતાના ભાઈને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પરદેશના કામમાં આર્થિક જોખમ કરવું નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી જોઈએ અને પોતાના નબળા મિત્રને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વાહન ઓવર સ્પીડમાં ચલાવતા નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ગણેશની આરાધના કરવી જોઈએ. હનુમાનજીના મંદિરે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે હિંમત હારવાની નથી. આજના સહાયક દેવ ગણેશજી અને હનુમાનજી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાનજીને આંકડાનો હાર જરૂર ચડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા વિચારો મનમાં લાવવા નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન અને હનુમાનજી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે પોતાના ઇન્વેસ્ટમેન્ટના કામમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માનસિકતા બગાડવી નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા અને સરસ્વતી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે પોતાના ભાઈ સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાણીનો સંયમ ગુમાવતા નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને આ ચોલો ભગવાનને ચડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દક્ષિણ દિશાની યાત્રાઓ શરૂ ન કરવી. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે થોડીક રેવડી માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ નુકસાન થાય એવું કામ નહીં કરતા. ધનરાશિના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ મજૂર વ્યક્તિનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને હનુમાન. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે નાની કન્યાઓને, નાના બાળકોને મિષ્ટાન ખાવા માટે આપવું જોઈએ. શું નથી કરવા? આજે કોઈની પણ પાસે કોઈ પણ વસ્તુ મફત લેવી નહીં.
આજના સહાયક દેવ ભગવાન નરસિંહ અને ભગવાન વિષ્ણુ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે મીઠી વસ્તુ નાના નાના બાળકોને ખાવા માટે વેચવી જોઈએ. કંઈ નહીં કરો તો છેલ્લે થોડાક પતાસા મંદિરમાં દાન અવશ્ય કરી દેજો. શું નથી કરવાનું મિત્રો? આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને હનુમાન. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.